આ ટર્મનું આ છેલ્લું વોટ ઓફ થેન્ક્સ છે મારું. આપણે 1 ઓક્ટોબરથી નવી ટર્મ આવે છે. કયા પોસ્ટ પર હશે એનું સસ્પેન્સ થોડા વખતમાં ખુલી જશે. આમ તો વોટ ઓફ થેન્ક્સ ઘણું બધું પારુલ વડગામે કહી દીધેલું છે. વાત IMA કોનની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી ઓનરરી સેક્રેટરી મારા વખતે વાયસી સાહેબ અને દિગંત શાસ્ત્રી સાહેબ પ્રેસિડેન્ટ હતા. એટલે દરેક વખતે તમને હા એટલે સાહેબ અબાઉટ ટુ ફિનિશ કંઈ નવા જૂની ન થાય તો 30 સપ્ટેમ્બરે બધું પૂરું જ છે. હા એટલે ક્વેશ્ચન માર્ક તો છે જ. તો તમને વારંવાર IMA ઓફિશિયલ ગ્રુપમાં આવતા છે કે હિસ્ટ્રી ઓફ IMA ઘણી બધી હિસ્ટ્રીઓ થઈ ગયેલી છે અને ઘણા બધા કાર્યો એવા થયા છે કે પહેલાં થયા નહોતા અને પહેલાંના પ્રેસિડેન્ટ સેક્રેટરી ઘણી બધી મહેનત કરેલી હતી એના ફળસ્વરૂપે બી એનું રિઝલ્ટ અત્યારે આવ્યું હોય એવું પણ બની શકે. IMA કોનની ખાલી હિસ્ટ્રી કહું તો મને એમ લાગે છે કે સુરત શહેરની કેટલી બધી કોન્ફરન્સો થતી હશે પણ IMA કોન આ વખતે 2024 થયું તેમાં જે ફંડ રેઝિંગ હતું અને એ ફંડ પૂરેપૂરું 100% કોન્ફરન્સના પહેલાં આવી ગયેલું છે. એ સ્ટોલ હોય, સ્પીકર હોય, કોઈ પણ હોય, એક પણ જણનો એક પણ રૂપિયો બાકી નથી. આપણે લેવાનો એટલે લેવાનું કામ મેં વાણિયા તરીકે પૂરું કરી નાખેલું છે અને આપવાનું કામ બી આજે સાંજે ચેક તૈયાર જ છે. આજે હિસાબ બી પૂરો થઈ જશે. આ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં છે સાહેબ કે સેમ ડે કોન્ફરન્સ બધો હિસાબ પૂરો. તો એના માટે આ જે થેન્કફુલ છે તે આખી IMA કોનની કમિટી છે અને IMA સુરતની કમિટી છે કે એ મહેનત ખાલી ને ખાલી પેલાના સ્ટોલ માટે લેવાના પેલા માટે પણ કન્ટિન્યુઅસ ઉઘરાણી બી કરવી પડે. જેવું નથી હોતું કે તરત આપણે કહીએ એટલે પૈસા આપી દે લોકો. ડેલિગેટમાં બી લોકો અખાડા કરે છે બનવામાં 1200માં એવું બી હોય છે અને 520 જેટલા ડેલિગેટ્સ આપણે કર્યા છે કન્ટિન્યુઅસ. IMA કોનની જે કમિટી છે એને થેન્કફુલ છે. તો આઈ એમ વેરી થેન્કફુલ ઓન બિહાફ ઓફ IMA સુરત. થેન્કફુલ ટુ IMA કોન કમિટી. બીજું કે આપણે એકેડેમિક સેશન જે એકદમ જ સારું છે ને આજે સંખ્યા પણ સવારથી જ સારી છે. ધેટ્સ વાય ઓલ સ્પીકર આપણે બધા એને થેન્કફુલ છીએ. અત્યારે બેઠેલા છે એમાં મને ઘણા એવું કીધું કે સાહેબ કદાચ પેલી લકી ડ્રોનો તો આમાં ઇફેક્ટ નથી ને, એટલે કદાચ એમ કહે કે સાહેબ કૂપન લઈને બી પાછા 2 કલાક ફરી આવે ને પછી પાછા આવતા હશે. લકી ડ્રોનું કદાચ તમને ખબર નહીં હોય તો લકી ડ્રો તમને જે મળેલી છે ને એનાથી તમને ગિફ્ટ નથી મળવાની. હવે ઘણા બધા એમ છે કે આ તો લકી ડ્રો મળ્યો મને ગિફ્ટ મળી જશે. અહીંયાથી તમને દરેક વખતે 2 કલાકે એક કૂપન બીજી આપવામાં આવશે. 1, 2, 3, 4 એ 4 તમારા પાસે હશે ને તો જ ગિફ્ટ મળશે. એટલે અહીંયા બેસવું જરૂરી છે. એની ઇફેક્ટ આવે કે નહીં આવે પણ બધાએ આમાં બેસવાનું છે. અને ચોથું જે છે તે મર્સિડીઝના કાઉન્ટર પર જઈને તમારે મર્સિડીઝ કારની વિઝિટ કરવાની છે. ઘણાની ઈચ્છા થશે, નહીં થાય, કરોડ રૂપિયા નહીં હોય તો આપણે રીસેલમાં મળે જ છે 10-15 લાખમાં, તે બી આપણે કરી જ શકીએ છીએ. પણ જેના પાસે પૈસા છે તે 1-2 લઈ લે તો આવતા વખતે પાછી આપણને મર્સિડીઝ કારની સ્પોન્સરશિપ આપે. તો વી આર થેન્કફુલ ટુ ઓલ ધ સ્ટોલ્સ, ઓલ ધ સ્પોન્સર્સ. અને લાસ્ટલી જેના વગર જનતા જનાર્દન જે છે જ્યાં સુધી જનતા નહીં આવે ને ત્યાં સુધી આગળ અહીંયા સ્ટેજ પર બેસાડવાની કોઈ વેલ્યુ નથી. મોટા મેદાન રાખીએ કે નાનો હોલ રાખીએ પણ જ્યાં સુધી માણસ નહીં આવે, પબ્લિક નહીં આવે ને ત્યાં સુધી સામેવાળાને બોલવાનું મજા આવે નહીં. તો વી આર વેરી થેન્કફુલ ટુ ઓલ ધ પેટ્રન્સ, ઓલ ધ RC મેમ્બર્સ એન્ડ ઓલ ધ ડેલિગેટ્સ. થેન્ક્સ અ લોટ.